एवा स्वामी नाम मुखड़ा रे के मैया हर के रे जी ओ जी आवा आवता राजन नाम मुख के हर के रे जी ओ जी पर जो राजा चलना यही महाराजा मुखड़ा रे के मैया हर के रे जी ओ जी हे वत मेरे ए दया का शिवना हर रे जी ओ जी टुकड़ा मांजा से ना आवा तो मेरे ए दया का शिवना हर रे जी ओ जी केवा भोला रे हे शंभुए सपना पिया हे हो जी होएवा घोड़ा रे ए शंभुए सपना आहा पिया रे जी ओ जी यजमाल दुआर कहाँ जाओ यजमाल दुआर कहाँ जाओ दुआर का हे बड़ो रे भैया मेरा भाग दे हे हो जी दुआरिका एवारो रे दुखड़ा भाग से रे जी ओ जी स्वामी भोलिया नाथे मन ની મનોકામના પૂરણ તો કરી છે ને વાલા જરૂર સતી ભોળાનાથે મને સપનું આપ્યું હે અજમલ તમે દ્વારકામાં જાઓ દ્વારકા વાળો જરૂર તમારું વાંજ્યા મેણું પૂરું કરશે પણ જતા જતા ચોખ્ખા ઘીના લાડુ લેતા જાજો અને પ્રભુને જમાડી અને પછી તમે જમજો અને જળ જમનાની જારી પણ સાથે લેતા જાજો એમ કીધું છે ભોળાનાથે મને સતી ભલે સ્વામી ए मैं तो वाया असवाशर घिना लाडूचा प्रभु ने जमाड़ी जमाजो रे बाल ने जमाड़ी जमाजो रे भरिया गंगा जमुना नाम तो चल ये दे पगारो पावला रे मेथेना पाहुलिया रे
લગાડી રે એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડે રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એને એ ગાયોનો ગોવાળ મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડે રે ગાયોનો ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી લે એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડે રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી લે એને મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી મારા વાલા એ સુદામાનો મિત્ર મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડે રે એ સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડે રે એને મને માયા લગાડી હે બીજ પૂનમ દ્વારિકામાં જોન જાય તર પૂનમ દ્વારિકામાં જોન જાય હજુ મોહલ રાજા એવી ભક્તિ કરે હે ઓજી ઓજી. સતી નડ દે હે કહે રે સ્વામી આપણે પુત્ર વિના તે હોજી હોજી. હે મનડા મારા ને જાય મનડા મારા ને જાય રણ છોડ હે રંગીલા ને જયવી નવો રે હોજી હોજી. દયાળુ છે દ્વારિકાનો જોરદાર દયાળુ છે દ્વારિકાનો જોરદાર હજુ મોહલ રાજા એવી ભક્તિ કરે હે ઓજી ઓજી હે ઓજી ઓજી. પૂજારી મહારાજ ક્યાં હે ભગત મારે પ્રભુને પ્રસાદ જમાડવો છે. અરે સ્નાન કરીને આવો ભગત અરે સ્નાન કરીને જ આવું છું. અરે ભગત જમાડી લો પ્રસાદ મંદિર ખોલા જ છે હે જમો જમો ને રણ છોડનાઈ રંગ ભરી જમાડો હે જમો જમો ને રણ છોડ રાય રંગ ભરી જમાડ તમે કરશો નહીં અપમાન પ્રેમથી જમાડો તમે કરશો નહીં અપમાન પ્રેમથી જમાડ હે જમો જમો ને રણ છોડનાઈ રંગ ભરી જમાડો હે જમો જમો ને રણ છોડ રાય
જમાડું છું જમો. કર્માબાઈનો ખીચડો ખાધો, વિદુરજીની ભાજી ખાધી. જમો મારા નાથ જમો. આમ તો પ્રભુ નહીં જમે. લાવ એના લલાટ પર જળની જારી મારું. જય રણછોડ. अरे भगत, ये तो पत्थर की मूर्ति है, ये लाडू नहीं जमते. लाडू तो हम साधु बाबा जमते हैं. સાચા પ્રભુ ક્યાં છે તો? અરે ભગત, આયા હાથ હાથ પેઠી વઈ ગઈ દ્વારકામાં. હજી મને હાચા પ્રભુ જોવા મળ્યા નથી. તમારે હાચા પ્રભુ જોવા હે? હા, આ દ્વારકામાં આવ્યો હે ને, હું કામ કરવું પડે ભગત. કાંઈ વાંધો નહીં, તમે કયો એમ કરી. હાચા પ્રભુ જોવા હે? હા હા, આવો મારી આઈ રે. હાલો. અરે ભગત, હા, આ ટેકરી ઉપર ચડવું પડે. આ ટેકરી પર મારે ચડવું જોઈએ. હા, પ્રભુના દર્શન કરવા હે ને, હા. એમનેમ નો થાય ભગત. અરે ભગત, હા સામે સમુદ્ર દેખાય છે. હા, એ સમુદ્રની અંદર સોનાના હિંડોળે દ્વારકા વાળો ઝૂલે છે. જય દ્વારકાધીશ. એવા પાપી રે પૂજારીએ મુજને સગોરે દીધો રે. એવા ફેથી રે દીધો રે મુજને સમુદ્ર મુજા. એવા હાલવા જઈએ તો
રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારી માથે છે મૈયા ઘેર જાઉં ગમતું નથી મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી આયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે ગાયો તો યાર વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું એ નથી પછી જોજો વાછરોડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી લાવ આ પાથરની પનિહારી પાણી ભરી રહી છે જઈને પૂછો આ કયું નગર ને કોણ છે રાજવી એવી પાથરની પણહારી તુજને પૂછો મારી દે જીવે હો પાથરની પણહારી તુજને પૂછો મારી દે હા મારા વીરા આ કયું રે એને ગમે કોણ છે રાજવી રે પરદેશી પંખીડા તું છે મારો વીર જો એ પરદેશી પંખીડા તું છે મારો વીર જો પાણી લા પાવું ને કુવા કાઠડે સામેની નગરી તારી કાજે સામેની નગરી તારી કાજે આ રાજ રે કરે છે રણછોડ રાજવી હે આજે આદિ રે આવરી રે રાઈ તારી ટોકરીઓ ભરે કે મકણી કરવા મારે દરદ કે મકણી કરવા મારે દરદ આદિ રે આવરી રે રાઈ તારી ટોકરીઓ ભરે અરે તમે કોણ છો અમે પ્રભુના પરોડિયા તમારા પ્રભુને કહો એક ભક્ત મળવા માંગે પ્રભુ એક ભક્ત મળવા માંગે છે ખુશીથી આવવા દો ખુશીથી અંદર આવો 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 ભક્ત અરે પ્રભુ આપ તો સર્જનહાર છો તો કહો આ કપ્પાડે પાટા શેના બાંધ્યા દેવ હોય કે મનુષ્ય હોય દેહના દંતો બધાને ભગવા જ પડે છે હે આજે પ્રેમી લાભ તોય મુજને લાડુ રે મળ્યા
પર મોજાય લાડુ મારા લલાટ પર મોજાય પ્રેમી રામ ભક્તોએ જળની જાડી રે મારી ઈ કાળા માથાનો માનવી હું પોતે હે આજે આટલો ગુનો રે અમારો માફો રે કરો હે આજે આટલો ગુનો રે તમારો માફ રે કરું હે હવે કઈ નહીં કરીએ ભૂલ હવેથી નહીં કરીએ ભૂલ આટલો ગુનો રે અમારો માફો રે કરો હવેથી નહીં કરતા ભૂલ હવેથી નહીં કરતા ભૂલ આટલો ગુનો રે તમારો માફ રે કરું માગો માગો ભક્ત તમારે જે જોઈએ તે માગી લ્યો અરે પ્રભુ સ્વરત હતી તો મારે એક શેર માટીની ખોટ છે મને એક પુત્ર આપો ये भक्तो याजे प्रेली रे डालीનું પુષ્પ તમને સુકુ આજે દિલીને ગાવીના પુષ્પ યમને જગા એ સેવાયની કરજો નવ નવ માસ સેવાયની કરજો નવ નવ માસ નવ રે માસ રે પ્રભુજી આવશે હે સેવાયની કરશું નવ નવ માસ સેવાય કરશું નવ નવ માસ નવ દેવા તેરે પ્રભુજી આવો રે માગો માગો ભક્ત હજી જો તે માગી લ્યો અરે પ્રભુ આપે જો મને વચન આપ્યું હોય એક પુત્રે કદી પુત્ર વાળા કહેવાતા નથી એમ 100 રૂપિયા કદી રૂપિયા વાળા કહેવાતા નથી મારવાડની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ રહે છે એ રાક્ષસને સંહાર કરવા હિન્દુની અંદર પીર નથી મારી ઘરે પીર થઈને પ્રગટ થાવ હે અજમલ હું કોઈ સ્ત્રીના પેટે અવતાર ધારણ કરતો નથી લે આ બીજું પૂછવું આપું છું એવી બીજી ડાળીના પુષ્પ તમને સુકું હે મહાબીજી રે હે ડાળીના પુષ્પ યમને સદા એ સેવાયની કરજો એ છય માસ છય રે માસે પ્રભુ આવશે સેવાય કરશું હે જય જય માથો જય માતે પ્રભુ રામ હરે પ્રભુ તેમની નિશાની અને તેમના નામ શું રાખશે એના નામ રામદેવ રાખજો 5 કુમકુમના 5 પગલા પડશે ઉકળતી દેવ ગુદરશે માનજો પ્રભુજી પોતે આવશે ભલે પ્રભુ જેવી ગોકુળ મથુરાની અંદર રાસલીલા રમાય છે એવી મારે રાસલીલા જોવી છે અવશ્ય ભક્તરાજ ભેરો મેમાં
માખનિયા કાના જેરીએ માખનિયા એ જેરિયા મખનિયા વાલા જેરિયે મખનિયા મઈ કે સને મિલો કાના જેરિયા માખનિયા એ કેસરે વલો કાના ધેરિયા મખનિયા હાલો જેરિયામાં 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 ખનિયા કાના જેરિયે માખનિયા એ જેરિયા મખનિયા વાલા જેરિયા મખનિયા મઈ કે સને મિલો કાના જેરિયા માખનિયા એ કેસરે વલો કાના ધેરિયા મખનિયા એ પાણી ડોલે પવન ડોલે ડોલે સબ દુનિયા એ પાણી ડોલે પવન ડોલે ડોલે સબ દુનિયા હાલો પાણી ડોલે પવન જય હો. પાણી ડોલે ભાઈ ભાઈ પંખીડા જય હો. એ શેષનાગ એસા ડોલે નાક મેં નથનિયા એ શેષનાગ એસા ડોલે નાક મેં નથનિયા એ જેરિયા મખનિયા પાલા જેરિયા મખનિયા એ જેરિયા મખનિયા પાલા જેરિયા મખનિયા बकरुए रोता है कन्हैया ए हम करूए हिम करूए रोता है कन्हैया हे हम बकरुए रोता है कनूड़ा ए हम करूए हिम करूए रोता है कन्हैया हालो अफामाधी जय हो. अफामाधी भाई भाई पगीला हालो अफामाधी अफामाधी 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 हालो अफामाधी अफ
શબ્દો આપી જીગો લાય મોટા ભાઈ ભટ્ટો ને બોલાવી વતને બાંધું હે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે આવજો આપણે મંદિર આવજો આપણે મંદિર કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે હે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે આવ્યા આપણે મંદિર આવ્યા આપણે મંદિર કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે હે આજે કપાળે પાટા રે વિરલા સેના રે બેઠા હે આજે દેવોના દુશ્મન વીરા મારા ગુણો રે જયગા હે દુશ્મન લાવો મારી પાસ દુશ્મન લાવો મારી પાસ દેવો ના દુશ્મન વીરા મારા ગુણો રે જયગા એ દુશ્મન કાઢું પાટણ ખાણ દુશ્મન કાઢું પાટણ ખાણ દેવો ના દુશ્મન વીરા મારા ગુણો રે જયગા હે આજે હળની હણીએ રે હેમાલો કલાકો દીએ હે બળદેવ બળીઓ કેવાય બળદેવ બળીઓ કેવાય હળની હણીએ રે હેમાલો કલાકો દીએ હે આજે આકાશમાં તળ પૃથ્વી વીરા મારા ભેગી રે રાખો હે આજે આકાશ પાતાળ પૃથ્વી વિરલા જુદા રે રાખું હે બળદેવ બળીઓ કેવાય બળદેવ બળીઓ કેવાય આકાશ પાતાળ પૃથ્વી વીરા મારા ભેગી રે રાખો એ કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ કનૈયો કહેવાય આકાશ પાતાળ પૃથ્વી વિરલા જુદા રે રાખું હે આજે સૂર્ય ને ચંદ્ર વીરા મારા ભેગા રે રાખો હે આજે સૂર્ય ને ચંદ્ર વિરલા જુદા રે રાખું હે બળદેવ બળીઓ કેવાય બળદેવ બળીઓ કેવાય સૂર્ય ને ચંદ્ર વીરા મારા ભેગા રે રાખો એ કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ કનૈયો કહેવાય આકાશ ને ચંદ્ર વિરલા જુદા રે રાખો હા નાના ભાઈ તમે જીતી ગયા અને હું હારી ગયો કહો કપાળે પાટા સેના બાંધા વીરા વચન આપું તો વાત કરું આ વિરામ મારું મિથ્ય હે આજે પ્રેમી લાભ કરે મુજને લાડુ રે મારા હે લાડુ મારા લલાટ પર મોજા લાડુ મારા લલાટ પર મોજા પ્રેમી લાભ કોઈ જળની જાડી રે મારી મોટા ભાઈ આ વીરા કોકણા ગંડા રાજ્ય અજમલ છે ને એમનું વાંજ્યા મેળું ભાંગવા આપણે બંને ભાઈઓને ત્યાં અવતાર ધારણ કરવાનો છે એ આજે સગારે ભાઈ રે મુજને દગો રે દીધો એ દગો દીધો મારા ભાઈ દગો દીધો મારા ભાઈ તુવા માય
અજમલ ઘેરાયા અવતાર પિતા રે વાસુદેવ હવે મારે છોડી રે દેવા હે લેવો મારે અજમલ ઘરે અવતાર થાવ મારે મીનળ દેવના બાર માતા રે પિતા રે હવે મારે છોડી રે દેવા એ આજે બળદેવ જેવા રે નામ મારે છોડી રે દેવા હે આજે કૃષ્ણ કેરા રે નામ મારે છોડી રે દેવા એ રાખવા મારે વીરમ દેવ જેવા નામ રાખવા મારે વીરમ દેવ જેવા નામ દેવ જેવા રે નામ મારે છોડી રે દેવા હે રાખવા મારે રામ દેવ જેવા નામ રાખવા મારે રામ દેવ જેવા નામ કૃષ્ણ કેરા રે નામ મારે છોડી રે દેવા એ આજે હડકેલા હથિયાર હવે મારે છોડી રે દેવા એ લેવા મારે ભમર ભાલા લેવા મારે ભમર ભાલા હડકેલા હથિયાર હવે મારે છોડી રે દેવા હે આજે આજે મધુરી મોરલી રે હવે મારે છોડી રે દેવી આજે મધુરી મોરલી રે હવે મારે છોડી રે દેવી હે લેવા મારે ભમર ભાલા હથિયાર લેવા મારે ભમર ભાલા હથિયાર મધુરી મોરલી રે હવે મારે છોડી રે દેવી લેવા મારે હર કેરા હથિયાર મધુરી મોરલી રે હવે મારે છોડી રે એમ તો અરે આ સોરઠ ધરતી સોહામણી અને જગતનો એ ગઢ ગિરનાર ઓલા હાવા જડાય હે જણપીએ અરે નમણાય નરના એ પાટળિયા બકરા ચાલે હરજી બાપી પાટળિયા બકરા ચાલે એ પાઠણિયા બકરા ચારે હરજી ભાટી પાઠણિયા બકરા ચારે રે એ તેના રણમાં ચાલે હરજી બાપી એ તેના રણમાં ચાલે રે હે રે નારાયણ ચારે હરજી ભાટી રેતી નારાયણમાં ચાલે રે અરે બપોરનો વખત થયો છે આ પાટ હારા પોરાડિયા તીરું કટક બટક કરી લઉં હાલો હાલો અરે ગોવાળિયા બોલો બપોર સમયે શું કરી રહ્યો છે અરે બાવા આ બપોરના વખતમાં પાકડિયા કાંઈક પોરાડિયા કે થોડું કટક બટક કરી લઉં ખાવા બેઠો છો મને થોડું ખવડાવ ને પેલા ભૂખો છો હા હાલ ને એક કરતા ભીલા બે મજા આવશે એ બિરાજો પલંગ ઢાળી રે થાય ઠાકર ની થાળી રે બિરાજો ને પલંગ ઢાળી રે હાય ઠાકોરની થાળી રે એ રંગા વખાને નામ દે એને કઈરો ઠાકર નો થાળ રંગ બગાને નામ દે ભોપે કઈનો ઠાકોર નો થા એ ગત બેઠી આરાધવા પથે એ ગત બેઠી આરાધવા પથે આવ્યા દસ અવતાર બિરાજો પલંગ ઢાળી
અરે ગોવાળિયા, ખાધું તો પેટ ભરીને, વળી શું થઈ ગયું? ફોગ મારે દૂધ પીવું છે. અરે તે તો બાવા હેરાન કર્યા મને. હું 6 મહિનાના પાખડિયા સારું છું, એમાં દૂધ ન હોય બાવા. ગોવાળિયા, હા ઓલી કોયલી પકડી રહી ને, હા એનું જમણું હાથે દોઈ લેજા, જરૂર દૂધ નીકળશે. એમ હા, આવો તો હટીલો લાગે છે. એ દૂધડિયા દો દૂધડિયા દો હે દૂધડિયા દોવા હાલો હજી બાકી દૂધડિયા દોવા હાલો અરે આનું આવું ભરાઈ ગયું, આના હાથલ લાંબા થઈ ગયા. આ બાવો કઈક અઢી મંત્રો લાગે છે. હવે જોવા દે શું થાય ઈ. એ લાંબી લાંબી છે લાંબી લાંબી હે લાંબી લાંબી છેડે દોવે હજી બાકી લાંબી લાંબી છેડે દોવે દૂધડિયા તો એ પાછો વળ્યો હજી બાકી દૂધડિયા તો એ પાછો વળ્યો રે. હે દૂધડિયા દોઈ પાછો વળ્યો હજી બાકી દૂધડિયા દોઈ પાછો વળ્યો લ્યો દૂધ. ગોવાળિયા, તમે પણ થોડુંક પીવો. અરે આ દૂધ પાખડિયાનું મારે પીવું પડશે. હા, હા બહુ મીઠું. શું ને? બોલો. હે ગોવાળિયા, હા દૂધ તો પીધું, છે પણ થોડુંક મારે પાણી પીવું છે. પાણી બાણી ન હોય બાવા. અમારો આ બધો રણ વિસ્તાર, સારું પાણી પીવાય ન જડે. હે ગોવાળિયા, હા સામે વાવ રહી ને, ત્યાં જા જરૂર પાણી નીકળશે. અરે અહીંયા હું 9 વાગે પાખડિયા સાડતો હતો, હા, એમાં તો કાદવ છે, બગલા ચાચું મારે. પાણી બાણી કાંઈ નથી, અહીંયાથી જ આવ્યો. અત્યારે જાઓ, અહીંયા હશે પાણી. હા, હવે તો અઠીલો લાગે છે. એ પાણી લા ભરવા હાલો હજી બાટ પાણી લા ભરવા હાલો રે. એ પાણી લા ભરવા હાલો હજી બાકી પાણી લા ભરવા હાલો આ બાવાએ તો કરી ભગત. પાખડિયા દોડાવ્યા, કાંઈ નહોતું. અને આ તળાવમાં કાંઈ નહોતું. આ પાણીના ઘોટ મારી રહ્યા છે. મારવાનો વૈસાર થઈ જાય છે. પાણી ભરીને જવા દ્યો. આ બાવો કરે છે શું ઈ આપણે જોવું છે. એ પાણી લા ભર્યા ખોબલે ને ખોબલે પાણી લા ભર્યા ખોબલે ને ખોબલે પાણી ભરીને બધો વળ્યો હજી બાકી પાણી ભરીને બધો વળ્યો રે. એ પાણી ભરીને પાછો વળ્યો હજી બાકી પાણી ભરીને પાછો વળ્યો લ્યો પાણી. અરે હરજી, કોઈ દિવસ દ્વારકા ગયો છે? હું દ્વારકા કઈ જાઉં? આ પાખડિયા જો, આના માથા જોવો તમે. અરે આ ભૂખારીએ તો આપણને મજા ન આવે. ઘણા જાય છે પણ હું આવડો થઈને કોઈ દી નથી ગયો. અમારા ગામના પટેલિયા ચોર કરી રહ્યા છે. તે સખ્યું લઈને જાય છે. એ એમ કહે છે કે દુનિયાનું મોટામાં મોટું માણસ અહીંયા દ્વારકામાં છે. વળી બૈરાઓ તો એમ કહે છે કે એનું નામ રણછોડિયો પાડ્યો. મેં કીધું મગનિયો કાં નો પાડ્યો? તો કે રણ છોડીને ભાગ્યો. અહીંયા રહ્યો એટલે એનું નામ રણછોડિયો. જવાનો તો ઘણો વિચાર છે પણ આમ જો પાખડિયા આવડો થઈને નથી ગયો. અરે હરજી, હું પોતે દ્વારકાધીશ. પ્રભુ પ્રભુ માગ માગ હરજી, આ તારા માથે પ્રસંગ છું, જરૂર માગ. અરે પ્રભુ, મારી તૂટેલી અને ફાટેલી ઝૂંપડી પ્રભુ એક વખત પાવન કરો. બીજું વચન માગ. હરજી, તો ક્યારે આવું? શિયાળાની અંદર આવ. ક્યારે અંદર આવું? શિયાળામાં હું ગરીબ માણસ છું. હા, મારા પૂરતા ગોદડા છે. શિયાળામાં આવતા ને પ્રભુ આપણને બેને ટાઈટ લાગે. તો હરજી ઉનાળામાં આવું? અમારો પ્રદેશ ઈ રણ પ્રદેશ, સારું પાણી પીવાય જડે નહીં. ઉનાળામાં લૂ આવે એટલે ઉનાળામાં આવતા નહીં પ્રભુ. તો હરજી ચોમાસામાં આવું? હવે વિચાર કરવા જેવું છે.
ભાદરવા મહિનાની ઝીલણી અગિયાર છે જરૂર મારે ઘેર પધારજો પણ તમારો તોફાની ઘોડો લઈ આવતા નહીં કાંવરી અરે ભાદરવા મહિનામાં પટેલિયાના ખેતરો સાહેબ બાજુથી ડુંડે ઝૂલતા હોય કદાચ આપણે વાતના તાલીમમાં પડી જાય હા ઘોડો છૂટી જાય એના ખેતરમાં જાય તમે વહી ગયા પછી ઓલા હાગમટે મારી કરે આવે પ્રભુ ભાદરવા મહિનાની ઝીલણી અગર છે જરૂર પધારજો ભલે હરજી માગ બીજું વચન માગું શું? અરે પ્રભુ હવે બીજું વચન શું માગું મને તમારા ચરણોમાં સદાય રાખી લ્યો તો હરજી પોકરણ ઘટના રાજ્ય અજમલ છે ને હા હા એનું વાંજ્યા મેળું ભાંગવા અમે બંને ભાઈઓ ત્યાં અવતાર ધારણ કરવાના છીએ અરે પ્રભુ મને કઈક નિશાની આપો તો રાજની અંદર જઈને હું પણ ખબર આપું કે તમારા ઘેર તો પ્રભુ પધારવાના છે હા હરજી બોલો પ્રભુ. કુમકુમના 5 પગલા પડશે ઉકળતી ડેગ ઉતરશે આ મારી નિશાની હશે અને હરજી પેલી હાથની તારે તો ઉતારવાની છે વાહ પ્રભુ વાહ એ આજે પાઠળિયા બગરા રે હવે મારે છોડી રે દેવા હે યાદે પાઠળિયા બકરા રે હવે મારે થોડી રે દેવા લેવા મારે રામા પીર નાના લેવા મારે હિપા પીર નાના પાથળિયા બકરા રે હવે મારે છોડી રે દેવા એ લેવા મારે રામા પીર ના નામ લેવા મારે હિંદવા પીર ના નામ પાઠળિયા બકરા રે હવે મારે થોડી રે દેવા અરે પોકરણ ઘરની અંદર જાઉં મહારાજા અજમલને ખબર આપું કે તમારે કે તો પ્રભુ પધારવાના એ જાઉં મારે પોકરણ ઘટમો જાઉં પોકરણ ઘટમો યાર પ્રભુજી વધારે મારે આંગણે હે દેવમાં વિદ્યા નવમાં તો દેવમાં વિદ્યા નવમાં કરો ફૂંકો દરે મારે આંગણીએ એ સેવામાં વિદ્યા નવ નવમાં સેવામાં વિદ્યા નવ નવમાં પ્રભુજી વધારે મારે પ્રભુ પ્રભુ રાજમાં કોણ છે હાજર અરે પ્રધાનજી અરે તમારા મહારાજાને કહો કે હરી પાટીએ દોડા દોડાવે છે ને અંદર આવવાની રજા માંગી રહ્યા છે. અરે મહારાજા બોલો પ્રધાનજી અરજી વાટી દોડા દોડ આવે છે અને અંદર આવવાની રજા માંગે છે ખુશીથી આવવા દો ખુશીથી આઈ લાવો અરે મહારાજા તમે તો યુગ જીતી ગયા કેમ હરજી તમારા ઘેર તો પ્રભુ પધારવાના છે તેમની નિશાની જ્યારે તમારા મહેલની અંદર કુમકુમના પગલા થાય ત્યારે માનજો કે પ્રભુ પધાર્યા છે અને પેલી આરતી તો મહારાજા મારા હાથે જ ઉતરવાનું કહી ભલે ગયા હરજી જ્યારે પ્રભુ પધારશે ત્યારે જરૂર તમને અરે બોલાવો ઉગાડા પોકે દોડા દોડ આવી એ સેવામાં વિદ્યા નવમાં તો દેવમાં વિદ્યા નવમાં કરો ફૂંકો દરે મારે આંગણીએ એ સેવામાં વિદ્યા નવ નવમાં સેવામાં વિદ્યા નવ નવમાં પ્રભુજી વધારે મારે આંગણે રે રાજમાં કોણ છે આજે? અરે પ્રધાનજી અરે પ્રધાનજી, આપણા મહારાજાને કહો કે મહેલની અંદર પુત્રનો જન્મ થયો છે તો તેમના નામ શું રાખશું? અરે મહારાજા બોલો પ્રધાનજી મહેલની અંદર પુત્રનો જન્મ થયો છે તેના નામ શું રાખશું અરે પ્રધાનજી મેલમાં ખોબલે ને થોબલે હાકરું વેચાવો અને મીઠા મોઢા કરાવો અને આ દાસીને 9 લખો હાર હોપો એ રાખો રાખો વીરમ દેવ જેવાના રાખો રાખો વીરમ દેવ જેવાના કરો ફૂંકો દરે મારે આંગણીએ એ રાખો રાખો વીરમ દેવ દેવા નામ રાખો રાખો વીરમ દેવ દેવા નામ પ્રભુજી વધારે મારે આંગણે રાજમાં કોણ છે આજે? અરે પ્રધાનજી અરે પ્રધાનજી, આપણા મહારાજાને કહો કે મહેલની અંદર કુમકુમના પગલા પડે છે
ઉકળતી દૂધની દેગ ઉતરે છે, બીજા પુત્રનો જન્મ થયો છે, તો તેમના નામ શું રાખશું? અરે મહારાજા, બોલો પ્રધાનજી. આજે તો આપણા મહેલની અંદર સોનાનો સૂરજ ઉગી રહ્યો છે. કેમ પ્રધાનજી? કુમકુમના પગલાના નિશાન દેખાય છે, ઉકળતી ડેગો ઉતરે છે, બીજા પુત્રનો જન્મ થયો છે, તો તેના નામ શું રાખશું? અરે પ્રધાનજી, રાજમાં ખોબલે ને થોબલે હાકરું વેચાવો, રાજમાં મીઠા મોઢા કરાવો અને આ દાસીની 9 લાખો હાર હોકો. એ રાખો રાખો રામ દેવ જેવા નામ, રાખો રાખો રામ દેવ જેવા નામ, કરો ધૂપ દરે મારે આંગળીએ. એ રાખો રાખો રામદેવ જેવા નામ, રાખો રાખો વિરમદેવ જેવા નામ, પ્રભુજી પધારે મારે આંગણે. હવે અત્યારે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે, તો કોઈ ભાઈ બહેનને માનતા લેવી હોય તો અત્યારે જરૂરથી તમે માનતા લઈ લેજો. અલગ ધણી રામદેવજી મહારાજ જરૂર તમારી માનતા પરિપૂર્ણ કરશે. આજ 45 વર્ષથી આ પટેલના દીકરા ઘાઘરિયું પહેરીને નાચે છે. એનું પ્રમાણ હશે, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. આ સંતપણા બધાય નથી મફતમાં મળતા. જેહો જેહો 33 વર્ષથી અહીંયા કથા થાય છે. એવા બંગાવડી રામદેવજી મહારાજના સાનિધ્યમાં હજારો માણા હરિહરની હાકલ પડે, જય અલગ ધણી, જય રામદેવજી મહારાજ, અને પ્રસાદ લેતા હોય. અહીંયા હેઠ વેરાણી હોય, અને અમારે ત્યાં ભેરવા દાદાની ગુફા છે. ગુફાની અંદર 33 કરોડ દેવનો વાસ છે. અને અમે ગુફા બનાવીને ત્યારે ભેરવા દાદાએ અમને પ્રમાણ આપ્યું હતું કે જાઓ બેટા, કોઈ પણ મારી પ્રદક્ષિણા કરી અને એના લલાટ ઉપર જો મારું તિલક કરશે ને વિભૂતિનું, તો એનું જિંદગીમાં માથું નહીં દુખાય. એનું પ્રમાણ છે. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ ભય આકાશ, ડાબી ડૂબી ના રહે. આ તો કસ્તુરી કી વાત છે. જેહો જેહો. અને આ ભક્તિ કોણ કરી શકે? આ મારી માવડીઓ કરી શકે, જગદંબાઓ કરી શકે. તમે વિચાર કરો, સતી અંશોયા બ્રહ્મા વિષ્ણુ મહેશને નાના નાના બાલુડા બનાવી દીધા. એ તાકાત કોની હતી? આ માવડીઓની હતી. સત્યવાન સાવિત્રી યમરાજાને પોતાને દ્વારેથી પાછા વાળ્યા. એ તાકાત આ મારી માવડીઓની હતી. અરે વીરપુલની અંદર જલિયાણ જોગી થઈ ગયો. માં વીરબાઈ રોટલા બનાવે અને જલિયાણ જોગી પીરસે, હરિહરની હાકલ પડે, સીતારામ સીતારામનો નાદ થતો હોય. એમાં કનૈયાને વિચાર આવે દ્વારકામાં બેઠા બેઠા કે લાવ આજ મારે જલિયાણની પરીક્ષા કરવી છે. એ સાધુના વેશમાં દુબલું પતુલું શરીર અને વીરપુરની અંદર આવે છે. આ બાજુ હરિહર પંગત પડવાનો ટાઈમ થાય છે. સાધુ આવીને બેઠા છે અને કહે છે જલિયાણ મારે પ્રસાદ લેવો છે. કાંઈ વાંધો નહીં બાપુ, ચાલો હરિહર ચાલુ જ છે, પ્રસાદ તો લઉં, પછી ભેટ પૂજા મળશે ને? હા બાપુ, મારી જગ્યામાં જે હશે ને એમાંથી તમને મળશે. તારી જગ્યામાં જ છે કે બેટા કે કાંઈ વાંધો નહીં, હરિહર કરી લ્યો. એમ કહેવાય કે પ્રસાદ લઈને એક એક માણસો પછી બહાર નીકળ્યા. છેલ્લે સાધુ બેઠા છે અને સાધુને કહે છે જલારામ બાપા કે બાપુ તમારે શું જોઈએ છે? મારે કાંઈ નહીં, દુબલું પતલું શરીર છે ને, મારે સેવા માટે આ વીરબાઈની જરૂર છે. જેહો. તમે વિચાર કરો, કોક આપણી પત્ની માગે તો કેવું થાય? જલારામ બાપાએ વિચાર ન કર્યો કાંઈ, સીધા જ રસોડામાં ગયા. વીરબાઈ માં રોટલા બનાવે છે, લોટવાળો હાથ હોય છે. કાં કે શું વાત છે? કાંઈ નહીં, સાધુ આવ્યા છે, ભેટ પૂજા માગે છે. અરે એમાં ક્યાં મોટી વાત છે? આપી દો ને. એમ નથી કહે, એ તમારા હાથની માંગણી કરે છે. અરે એમાં શું મોટી વાત છે? જેમ મારા બાપુએ મારો હાથ જાલીને તમારા હાથમાં હોઈપો, આજ તમે મારો હાથ જાલી અને સાધુને આપી દો. ત્યારે જલારામ બાપા એમ કહેવાય કે વીરબાઈનો હાથ જાલી અને સાધુના વેશમાં કનૈયો આવ્યો, એના હાથમાં હાથ સોંપે છે ને, બનાવ એવો બને છે. આ બાજુ જ્યારે હાથ સોંપાય છે ને ત્યારે સત્તાધારની અંદર ઝાલર વાગે છે. જેહો જેહો. તો કોકે કીધું બાપુ અત્યારે ઝાલર એકાએ કેમ વાગે? કાંઈ નથી બેટા, એ તો વીરપુરની અંદર
ચંદનના અંજવાળે મોતીડા પોરવાઈ ગયા. જય હો. તમે વિચાર કરો, આ ભક્તિનું પ્રમાણ છે. ત્યારે સાધુના વેશમાં એમ કહેવાય કનૈયો ગામને પાદરે ગયો, વિચાર કરે છે કે હું વીરબાઈને ક્યાં લઈ જઈશ. ત્યારે સાધુના વેશમાં કનૈયો વીરબાઈને કહે છે કે વીરબાઈ આલિયો આ જોરીને ધોકો, અહીંયા છાયણે બેસો, હું હમણાં આવું છું. તેથી કનૈયાને દ્વારકા કોટ દોટું દેવી પડી હતી અને આકાશવાણી કરવી પડી હતી. ધન્ય છે જલિયાણ તારી ભક્તિને, ધન્ય છે. જા, જ્યાં સુધી આ સૂર્ય ચંદ્રના તેજ તપતા રહેશે ને ત્યાં સુધી તારું આ ક્ષેત્ર ચાલુ રહેશે. આ એનું પ્રમાણ છે. આજની તારીખમાં 12 વાગે જાવ ને તો વીરપુરની અંદર ગંગા ને યમુના એના રાતે 12 વાગે પાણી ફરે છે. આ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ સંતપણા નથી મફતમાં મળતા. અને આ તપ કરતા કરતા આપણા જેવા સામાન્ય માણસ તપ કરે, બે સજોડે તપ કરે છે. તપ કરતા કરતા સાધુ પાસે 1 વાર 2 વાર કંઠી બંધાવા જાય છે. 5મી વખત જાય છે ને એ જગદંબાની આંખમાં દળદળ આહુણા પડી જાય છે. ત્યારે સાધુ કહે બેટા શું વાત છે? કાંઈ નહીં બાપુ, અમને કંઠી બાંધો. મને ખબર છે બેટા તારા હૃદયમાં તમન્ના છે ને, લાવ આજ હું તને કંઠી બાંધી દઉં. ત્યારે એ જગદંબા એમ કહે છે કે બાપુ એક દિવસ મારે ઘેર જરૂર તમે મીઠો પ્રસાદ લેવા આવો. ત્યારે સાધુ એમ કહે છે કે જા બેટા, જેથી ટાઈમ થશે ને તેથી હું તારે ઘેર જરૂર મીઠો પ્રસાદ લેવા આવીશ. એવામાં બનાવ એવો બને છે કે સજોડે રામદેવજી મહારાજની ભક્તિ કરે, સીતારામની ભક્તિ કરે છે. એનો 1 ને 1 20 વર્ષનો દીકરો મૃત્યુ પામે છે. આ બાજુ સાધુને ખબર પડે છે કે આજ મારો શિષ્ય સંકટમાં છે. ત્યારે સાધુ ગાડી લઈને ગામને પાદરે આવે છે. એના ઘરના આંગણામાં શેરીની અંદર હજારો માણસ શમશાન યાત્રામાં જોડાયા હોય છે. ત્યારે સાધુ ગાડી ઊભી રાખીને ફળિયામાં પગ દઈને કહે છે બેટા, આજ હું તારે ઘરે મીઠો પ્રસાદ લેવા આવ્યો છું. વિચાર કરો કે આપણા ઘરે 20 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો હોય, કોઈ સાધુ આવીને આપણે એમ કે મીઠો પ્રસાદ લેવા આવ્યો. એ બનાવ કેવો હશે? પણ જગદંબા ઓળખી ગયો. કાંઈ વાતો નહીં બાપુ, હમણાં હું પ્રસાદ તમને બનાવી દઉં. એમ કરી રસોડામાં જઈ શીરો બનાવી એ સાધુના ચરણમાં ધરે છે અને સાધુને કહે છે કે લ્યો બાપુ આ મીઠો પ્રસાદ. ત્યારે સાધુ શું કહે ખબર? બેટા આ પ્રસાદ મારે એકલાને નો આરોગાય. આ સૂતો એ બાળક ખાઈને તી પછી હું ખાઉં. નહીં નહીં કે એ તો મૃત્યુ પામ્યો હોય, નહીં ખાય. અરે બેટા આ તો સૂતો છે. એમ કહેવાય છે કે 5 વખત પ્રદક્ષિણા સાધુએ ફરી અંજલિ છાટી બાળકને હજીવન કર્યો. બાળક હજીવન થઈ સાધુના ચરણમાં પડી ગયો. અને સાધુ કોણ હતો ખબર છે? બગદાણા વાળો બજરંગદાસ હતો. બાપ કોક ડાયા માણસે કીધું બાપુ તમે 5 વખત પ્રદક્ષિણા ફર્યા ત્યારે શું બોલ્યા હતા? બાવળીએ સુંદર જવાબ આપ્યો, બેટા કાંઈ નહીં, મેં તો એક ખાલી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. જો એક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં મર્દ આજીવન થતા હોય તો જેને આંગણે રાત દિવસ હનુમાન ચાલીસાનો પાઠ થાય છે અને એને આંગણે 71 પેઢી ભૂતનો સજે બાકી નથી. આ હનુમાન ચાલીસાની તાકાત છે. તો અત્યારે રામદેવજી મહારાજનું પારણ્યું ઝૂલે છે. જેને પગલીનો પાડનાર ન હોય, ખોળાનો ખૂંદનાર ન હોય, માડી જાય વીર ન હોય, એ માનતા લેજો, જરૂર આ એનું માનતા પરિપૂર્ણ કરશે. તો અત્યારે પ્રથમ ભાઈઓ અને પછી બહેનો જરૂરથી પારણું ઝુલાવા આવજો. તમારા અંતરના નાદથી કોઈ પણ જાતનું દુઃખ હોય ને આ રામદેવજી મહારાજને કહીજો, જરૂર દુઃખ તમારું દૂર કરશે. બોલીએ રામદેવજી મહારાજ કી રામદેવીરા હમા મારા રામદેવીરા હમા વીર રામદેવીરા.
પેટ ભરી બેટા પોઢી જાઓ તમે, પેટ ભરી બેટા પોઢી જાઓ તમે, ઈચોડે તારો બાપ અમા મારા રામદેવ વીરા, અમા વીર રામદેવ વીરા, ખમા મારા રામદેવ વીરા, ખમા વીર રામદેવ વીરા, ખમા મારા રામદેવ વીરા, ખમા વીર રામદેવ વીરા. આ કુંડારિયા પરિવારની મોજા. ખમા મારા રામદેવ વીરા, ખમા વીર રામદેવ વીરા, ખમા મારા રામદેવ વીરા, ખમા વીર રામદેવ વીરા.
ડબલ ડબલ એ દિયા એ વિહાલામની અથવારી તે દિયા बाबूजी है नवाजते खेतों काई कुड़ा थी गिरदार रे अदलू रे खोड़ाते आलम देसनी हरिजान रे जो तमे होशियार रे ये भी आलम निया सवारी ते दीराब से ये भी आलम नी सवारी ते रे समाधिना नरते दी जाग से सूरा काई सामत ने सधीर ने एवा धर्मना निवेड़ा बाबूजी लाभ से मण से जो ने तारे जुगना पीर ने ये भी आराम नियात तेरी आब से ये भी आलामनी अतवारी तेरी आब से बाबूजी पूछ से पढ़ लेगा पे खाना धार ये भी साखियों रे बराते ए सजोड़ा तणी एक कर से वालों विश्वास ये भी आलामनी सवारी तेरी ये भी आलामनी सवारी तेरी તમે નવ ચૂકશો ખાલી જોને મરશો રે એક વાર રે એવા સવારામ બાપા ફૂલ ગરદી ના બા
તે આવતે એવી આરામની યાદ તમારી દિયા દે બોલો રામા હે માતા મીરળ દેવ કહેવાય લીધો મેં તો અજમલ ઘરે અવતાર વેણી સગુણા કહેવાય લીધો મેં અજમલ ઘેરે અવતાર હે બેની સગુણા કહેવાય લીધો મેં તો અજમલ ઘરે અવતાર વીરા રામદેવ કહેવાય લીધો મેં અજમલ ઘેરે અવતાર હે વીરા વીરમ દેવ કહેવાય લીધો મેં તો અજમલ લીલુડા ને જાવા જય રામા પીર કરું આરતી લીલુડા ને જાવા સગુણા બેની લજિયા રાખી સગુણા બેની આજ પીવો રે રામદેવ દૂધડા રે દૂધડા પીલો નાના બહાર પીવો રે વિરમદેવ દૂધડા રે હે દૂધડા રે નહીં પીવ મોરી માત દૂધડા નહીં પીવ મોરી માત પર થમ ઘોડીલા પછી મારે દૂધડા રે આજ પીવો રે રામદેવ દૂધડા રે દૂધડા પીલો નાના બાર પીવો રે રામદેવ દૂધડા રે એ દૂધડા નહીં પીવા મોરી માત દૂધડા નહીં પીવા મોરી માત પર ખમ ઘોડીલા પછી મારે દૂધડા રે આવી હમેલી જો મારા બહાર પેલા રે દૂધડા ને પછી બેન ઘોડીલા રે ઘોડીલા લઈ આલો મોરી માત ઘોડીલા લઈ આલો મોરી માત પર થમ ઘોડીલા પછી
પછી મારે દૂધડા રે આવી હતું મેલી જો મારા બહાર પેલા રે ગુજરાતને પછી બેટા ઘોડીલા એ ઘોડીલા લઈ આલો મોરી માત ઘોડીલા લઈ આલો મોરી માત પર તમ ઘોડીલા પછી માતા દૂધડા રે ઘોડીલાની હટ લીધી છે દૂધ પીતા ને માટે બાળકોને ઘોડીલો આપો ભલે સતી પ્રધાનજી બોલો મહારાજા રાજમાંથી કાપડિયા ભાઈને બોલાવો એ આજે પ્રધાન બોલાવે કપડિયા આવજો રે અરે પ્રધાન અત્યારે રાજમાં શું કામ પડ્યા અમારા મહારાજા બોલાવે અરે મહારાજા રાજમાં શું કામ પડ્યા અરે કાપડિયા ઘોડીલો સીવવા માટે સાચું ને લીલું કાપડ જોઈ છે બતાવી દઉં મહારાજા જોવો જો આ પ્રધાન હાલ છે આ લીલું હે અરે ભાઈ તો લીલી હે આમાં આનો હાલે તો આ હાલ છે લ્યો મહારાજા હાલ છે આ રેડી રેડી ને શું આની કિંમત 300 રૂપિયા હે મીટર આ કેટલું હે તાકો લાવો માપી દઉં મહારાજ કાંઈ વાંધો ને સવારે હવારે કચેરીમાં આવી લઈ કાંઈ જજો. વાંધો નહીં. પ્રધાનજી બોલો ને રાજમાં જ્યારે સીવવો જોઈશે ને ઘોડીલો હા તો દરજીભાઈને બોલાવો બોલાવી લે એ આજે પ્રધાન બોલાવે દરજી આવજો રે અરે પ્રધાનજી રાજેન્દ્ર અમારા શું કામ પડ્યા અમારા મહારાજા બોલાવે અરે મહારાજા રાજેન્દ્ર અત્યારે અમારા શું કામ પડ્યા અરે દરજીભાઈ રામદેવ વિરમદેવે એવી હઠ લીધી છે કે પ્રથમ ઘોડીલા ને પછી અમે દૂધડા પીશું ઘોડીલો સીવવા માટે જો સાચું લીલું કાપડ હે જેમ બને એમ ઉતાવળ રાખજો કાંઈ વાંધો નહીં મહારાજા ઘોડીલો અત્યારે રાજબાવીને હું આપી જઈશ કાંઈ વાંધો નહીં કાપડ તો બહુ સારું આવ્યું જમાવટ હે કાપડ ઘરવાળીને બોલાવું પછી સીવવાની તૈયારી કરું હે આજે દરજી બોલાવે દર્જન આવજો રે હે આજે દરજી બોલાવે દર્દણ આવ્યા રે હે આવ્યા આપણી દુકાન આવ્યા આપણી દુકાન દરજી બોલાવે દર્દણ આવ્યા રે આ કેમ ફટાફટ આવી ગઈ શું કયો છો આ જલ્દી કેમ આવી ગઈ એમ ઘરે જ હતી કઈ બીજે ક્યાંય નહોતી ગઈ કઈ ઝટ આવી ગઈ ઝટ કઈ ક્યાંય રખડવા વઈ જાવ છું કદાચ બાજુમાં બેહવા ગઈ હોય એમ. ક્યાં પાડોશી. બેન પડી પાસે બેહવા ન જાવ તમે આખો દી હવારમાં ઘરે ભાટકતા હોય ક્યાં ફાટકવા હોય છે? ભાટકવા જ વઈ જાવ શું કામ કરો અમે દુકાને વ્યા જઈએ ક્યાં દુકાને વઈ જાવ તઈ. હવે દુકાન તો બંધ હોય કોણ જાણે ક્યાંય ભાટકતા આઈસો જો કામ હોય ને ગયા ભાઈ બંધ હોય જ કેવા તમારા કોણ જાણે જો કામ હોય જવું પડે અમારે ક્યાં જવું પડે રોહિત ભાઈ બંધ પાસે જવું જ પડે હા જો. થવું જ પડે હું ઘડીક જાવ તો તમે તો દેખાવો દેખી એ નથી શકતા તારું કામ પડ્યું હોય શું કામ પડ્યું એક રાજમાંથી જો કાપડ આવ્યું ને આનો આપણે ઘોડીલો સીવવો એમને મને દેખાડો પડે જોજો કાપડ કેવું કાપડ તો સારું સારું છે આનો આપણે ઘોડીલો સીવવાનો છે એમ નહીં આપણે જૂનું કેટલાય આવા પડ્યા છે જૂના તો હોય એટલે જૂનાનો શું કઈ ઘોડીલો સીવાય આનો મને ડ્રેસ સીવી દે આનો તારે ડ્રેસ સીવો હા ઓલો પ્લાજો હા ઈ ઓલો લાંબા ઈ પાયચા તને તું ભૂલી જા મને યાદ આવી ગયું ને તમને પણ લાંબા તને પાયચા ઈ તને હારો નો લાગ્યા ઈ પછી એને આપણે પ્લાઝો પહેરીને ભાઈ જાવું ઝૂલતા પુલે એટલે પાછો તારે પાડવો છે પાછો રિપેર નથી થયો એ તારે નો પહેરાય તારું પહેરને કદાચ તો ઓલે શેરીમાં કૂતરાની બહાટી હવે બોલે ઈ તમારે ક્યાં જોવાનું છે દોઢું થવાનું જરૂર અરે દવાખાને મને તો- તમારો ડ્રેસ સીવી દેવાનો છે મારે જ લઈ જવાનું થાય ને કેને તને દવાખાને તને. હવે હું તમને લઈ જાઉં શું તમારે એમ કે કઈ બા પણ પહેરીને તું જા એટલે કૂતરાની એમથી ઈ ભલે મારી વાય થોડે તમે દેખાડો મારી એમ લપ કરો માં ખોટી વાહ તું માનીશ નહીં હોય તો લપ કરતા હોય એમ જોયું ને હવે આવો પાવર છે હા પાવર હોય જ ને હજી 2027 માં બાયુ નું ચાલવાનું હોય કઈ હા ત્યાં તો વૈયા નહીં જાય ત્યાં તો લે નહીં હોય તો એ ધમકી દેતા હોય કેટલામાં કીધું તે 27 માં એમ નહીં
હજી અમારા જ રાજ છે ને રેવાના જ છે એમ હા એટલે કાઈ લબ નો હવે કરવી તમારું રાજ ભયું ગયું નો ના, હાલે જાદુ હવે જ આવ્યું હે હવે કેટલામાં બોલતો ફેરદાણ આજ કપડું દેખીને દાનત બદલી રે ગઈ એ શિવા મારે રંગ તેરા સૂટ શિવા મારે રંગ તેરા સૂટ કપડું દેખીને દાનત બદલી રે ગઈ હે આદે સુત દેશ યુવાની મમતા મેલી રે દિયો આ દુઃખીવાની મમતા છે ની મેલી હલાયલિયો રામા પીરના નામ હલાયલિયો હિવા પીરના નામ સુત દેશ યુવાની મમતા મેલી રે દિયો ભગત ના દીકરા થાવ માં સાનુ મુના અને હું કાઈ દી ઘઈઠી નથી થઈ ગઈ કાઈ તો હજી દિવાળીએ 22 મુ બેઠું કેટલામાં બેઠું 22 મુ નો હોય કાંઈ નો હોય શું લે કાંઈક શરમ રાખ કાંઈક શરમ રાખ તે તમને ઘઈઠી લાગુ લગભગ હિંતેર ના આડે ગાડે તો હા હિંતર ને તમારા છે મારા તો છે બાયોડેટા ખોટું 65 બોલે દાંતે ગરી ગયા મારા તો 65 છે તારા તો હિંતેર રહી છે તે કેટલામાં કીધું 22 નો હોય તારી ભૂલ થાય તો તું આમ માની છે જ નહીં નહીં માનું તો જો મારો ઓલો ભત્રીજો બાબુલાલ એ તો ઘણી ઘણી ધમકી હું દ્યો બાબુલાલ એને હું બોલાવીશ ને તારી પૈયા ફોન લઈને કાપડ લઈ લઈશ તમારા આખા પરિવારને બોલાવી લ્યો ઘણી ઘણી ધમકી નો કોઈની દેતા જરૂર નથી એની એક કાફી જેને હોય ને જેટલા હોય એટલા બોલાવી લીજો એ આજે કાકા બોલાવે બાબુલાલ આવજો રે કાન ચડ્યા કદમ કેરી ડાળ એ થાયું તરો એ ગાન ચડ્યા કદમ ને ડાળ એ થાવું કરો રે. ચડ્યા કદમની ડાળ એ થાયું તરો એ ગાન ચડ્યા કદમ ને ડાળ એ થાવું કરો એ તમને બોલાવ્યા છો ધામા એ થાયું તરો એ તમને બોલાવે યશોદામાં એ થાવું કરો રે. એ કાન ચડ્યા કદમની ડાળ એ થાયું તરો એ ગાન ચડ્યા કદમની ડાળ એ થાવું કરો એ ઉતારા ઓરડા તમને તારા ઓરડા તમને વાલા એ દેશું મેરી ગળામો એ થાયું તરો એ તમને દેશું મેળી કે રામોલ એ થાવું કરો ને એ કાન કદમની ડાળ એ થાયું તરો એ ગાન દૈડા કદમ ને ડાળ એ થાવું કરો ને એ તમને બોલાવ્યા છો ધામા એ થાયું તરો એ તમને બોલાવે યશોદામાં એ થાવું તરો ચડ્યા કદમ કેરી ડાળ એ થાયું તરો એ ગાન દૈડા કદમ ને ડાળ એ થાયું તરો એ થાવું કરો એ થાવું એ બેટા આવ એ ખરાબ બપોરે બારનો
હજી તો નાવના કુંડિયા આવે છે. હવે આયા ગાંઠિયા બહારનો વેચાય ટાઈમ એટલે આ થયો, થાર થાર બોલે. નો બોલાય કોક વાહે બહાટી બોલાય. એવું નહોતું અંકલ, મને ભૂખ લાગી હતી. મેં કીધું થાર બોલી કોક ભગવાનને ધરવા આવે તો આપણે ખાઈ લેવાય. તું હોશિયાર તો ખરો જ. હા, ભણવા ગયો તો ભણવા ગયો તો કોલેજે તો જવું જ પડે ને. ચોપડા ક્યાં ચોપડા કોલેજે મૂકીવો, ત્યાં મૂકીને ન અવાય, હારા કોક લઈ જાય. આડો દડો ન કરે, હાજા માંદા થઈ જાય. આવો નવો રહ્યો જો હા, પાછો આપણી ઘરે એક નવો પ્રસંગ આવ્યો આજ. કા? રાજમાંથી એક કાપડ આવ્યું ને, હા, તો કાપડ સારું હોય ને રાજનું. મારી આંટી રી, હા સમજી ગયો. સમજી ગયો ને? એટલે હું હા. તને 200 રૂપિયા વાપરવા દઈશ, ફોન લાવીને લઈ લે. લઈ લઉં, હા કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ આંટી. ઓહો, મારી આંટી તો જો સ્મોલ બટ બ્યુટીફુલ. ચાલો આંટી, આઈ એમ ગોઈંગ ટુ બોમ્બે. કેમ થઈ જાય મળી વીએ ગયે? જો ને આ તાર કાકાએ ઉપાડો લીધો છે. ઈ આમ તો ગાંડા જેવો છે જાય હવે. શું? આ આ શું બળતરામાં ને બળતરામાં શરીર ઘટતું જાય છે. તમારે હાઈટ કા દેખાઈ ગયા હો? હા આ પૈણીને આવી તેથી કેવી હતી હોતલ પદમણી જેવી. હા, ઈ તો હું જોતો તો પણ આ શું છે? અત્યારે પવન આવે તો ઉડી જાવ એવી થઈ જાવ. ના ના, તમારું શરીર ઘણું પાછું પડી ગયું. આ શું હા કાકી? એ રાતમાંથી કાપડ આવ્યું. જોવા તો દિયો. તાર કાકાને કીધું મને ડ્રેસ સીવી. હાલે લે, આ તો તમારો પ્લાજો થાય એમને. ઈ તો મેં કીધું આ કેમ આ સાના રહી જાવ નકર મારે આંખે થૂકવું પડશે. એ આજે કપનું દેખીને દાનલ બદલી ગઈ. શિવડાવ મારા અંગા કે રાજુ, શિવડાવ મારા અંગા કે રાજુ, કપનું દેખીને દાનલ બદલી ગઈ. લે આ તમે હે ને મારું માપ લઈ લ્યો. જો હવ એક કામ કર, શું? ઊંચું હોય ને એનું માપ લઈ લે. વાલો ઊંચું નહીં, નાના હોય ને એનું માપ લ્યો. ના ના, નાના નો ઊંચા નું લેવાય. જાણે જ ઊંચા હોય મારું લઈ લ્યો. તમને હજી મારી ઉંમર ક્યાં મોટી થઈ ગઈ છે? ના ના, થઈ છે. તમે તો નાના છો. કેટલા મું હે? 22. અહીંયા આવો. મને મારું માપ લઈ લો. લે એ મારી આંટી તો કિચન માં એમ છે, જો પ્લેટફોર્મ માથે ઊભા રહી. લઈ લ્યો માપ, લઈ લ્યો માપ, લઈ લ્યો, લેવું જોઈએ લઈ લ્યો. એ હા તો લેવું જ પડે ને, લેવું પડે એટલે કાંઈ વાંધો નહીં. ફરકી ઊભી રહે, કડક. ખબર છે ને? હા, લાંબા ટૂંકા પૈસા કરતા એ તો આ ને મોર બધા આંટી બેઠા નો એટલે વાંહે લવરી કૂતરા. કરી શકો. બાકી ઘરે કરો ખરો, તો ને લે, લવરી. ખરો, પૈયે, પૈયે. હું જોઉં છું કેવા પૈયે લવરી પડ્યો. કરે. તઈ ઈ તો મેં તાર કાકીનું માપ લીધું. આઈલા કરે પૈયે પડતા હોય. આ બધા મોરા પડી ગયા. તારા કાકા સવારે દુકાને જાય છે ને, હા. તો એ મને પગે પડીને જ જાય છે. તમે જગદંબાનો અવતાર છો. હા હાચા હાચા લ્યો. એ બેટા, ઓ તારી કાકીને કે સ્પેશિયલ દોઢ ચોકલેટ ચા બનાવે ને હું ઘોડીલો સીવવાની તૈયારી કરું. કાકી, તમાર ભાઈબંધ આવ્યો. હા, આવે વાહ વાહ. એ ગાંઠિયા ખાવા આવ્યો. ડોગે ભોગ માગે હે ને ગાંઠિયા દિયો. એ ડોગે ભોગ માગે. આંટી, તમારા કાકાએ કીધું. ઓલો તમારા કાકા નહીં, મારા કાકા. મારા સોરી, રોયા એક નાખીશ ને. દોઢ ચોકલેટ ચા બનાવી દો. દોઢ. હા, એક ઈ દોઢ પીસી, કે નહીં? એક ઈ પીસી, અડધી હું પીસ. હવે ચોકલેટ ના દીકરા થાવ માં હા, ચોકલેટ ની દે. હવે ઘરમાં દૂધ નથી ને ચોકલેટ ચા પીવીશ લેતા ગગન. એમ નો કહેવાય. તમારા પ્રાણનાથ લઈ આવી છે. નથી. પતિ પરમેશ્વર કહેવાય. એમ તતડા હોય નહીં તું બિચારા. પતિ પરમેશ્વર, આ તો પતિ ને પતિ. આ ચા બનાવો કાકી, હાલો મોડું થાય. હાલો અડધી મોરી બનાવજો. હાલો જેને પીવી ઊંચી આંગળી પછી ઘણીએ નવરી નથી. તમારે પીવી તો વાંધો નહીં. બાકી જોવો મને ચોકલેટ ચા બને. હા, હે મારે ચા કરવી ન કરવી મારી મરજી, મને થઈ છે રખડવાની મરજી. મારું નામ રમીલા બેન કરજણ, હોજી રે મારું નામ રમીલા બેન કરજણ. હે મારે ચા પીવી નો પીવી મારી મરજી, મને થઈ છે હોટમાં પીવાની મરજી. મારું નામ ચોલાલ દરજી, દરજી રે મારું નામ ચોલાલ દરજી. હે મારે ભણવા, હે મારે ભણવા
છે પિક્ચર જોવાની મરજી મારું નામ બાબુલાલ દરજી દરજી રે મારું નામ બાબુલાલ દરજી હે મારે રસો હે મારે રસોઈ કરવી ન કરવી મારી મરજી મને થઈ છે રખડવાની મરજી મારું નામ રમીલા બેન ગરજણ હોજી રે મારું નામ રમીલા બેન ગરજણ હે મારે સોય જમવી નો જમવી મારી મરજી મને થઈ છે હોટલમાં જમવાની મરજી મારું નામ મનસુખલાલ દરજી દરજી રે મારું નામ મનસુખલાલ દરજી હે મારે સાયકલ હે મારે સાયકલ હાકીનો હાકી મારી મરજી મને થઈ છે ઓડાકવાની મરજી મારું નામ બાબુલાલ દરજી દરજી રે મારું નામ બાબુલાલ દરજી હે મારે તને હે મારે તને રેવું ન રેવું મારી મરજી મને થઈ છે રખવાની મરજી મારું નામ રમીલા બેન દરજણ હોજી રે મારું નામ રમીલા બેન દરજણ હે મારે તને રાખવી નો રાખવી મારી મરજી મને થઈ છે બીજી કરવાની મરજી મારું નામ મનસુખલાલ દરજી દરજી રે મારું નામ મનસુખલાલ દરજી હે મારે વાડું હે મારે વાડું રેવું નો રેવું મારી મરજી મને છે અરે પ્રધાનજી, બોલો મહારાજા. દરજી ગયા એના ઘણો સમય થયો, હજુ કેમ ન આવ્યો? જરા સામેથી આવતા જ જણાય છે. લ્યો મહારાજા ઘોડીનો તૈયાર થઈ ગયો. આના કેટલા દિવસ ને કેટલા માસ થયા એ કઈ સંભળાવો. એ કેવું જોઈશે મહારાજા? એ સોય દોરો કાપડ અમે તન જાણા રે, અમે તન જાણા રે. ટેબલ ખુરશી હંચો અમે છો જણા રે, અમે છો જણા રે. કાચપટ્ટી કાતરે અમે 9 જણા રે, અમે 9 જણા રે. દરજી દર્જન બાબલાલી અમે 12 જણા રે, પૂરા 12 જણા રે. સિલાઈ દેવી હોય તો જોને મારે ઘેર જાવું છે. દર્જન જુએ વાટવા બોલાલો ને કાઢેલા. પ્રધાનજી, બોલો મહારાજા. રાજમાંથી વિરમદેવ ને બોલાવો. વિરમદેવ હાજર જ છે. તમારા પિતાશ્રી બોલાવે. તમારા નાના ભાઈ રામદેવ ને બોલાવો. પિતાજીને અરે બેટા રામદેવ, વિરમદેવ, તમારા બંને ભાઈઓ માટે ઘોડીલો આવી ગયો છે, તો માટે ઘોડીલો ખેલાવવા માટે તૈયાર થઈ જાઓ. હે રમો રમો રામદેવ ખેલવો વર મારી બાનાની પતરા કોટી તમે રમો રામદેવ. હે રમો રમો રામદેવ ખેલવો ઘોડીલા મારી બાનાની પત રાખોજી તમે રમો રામદેવજી. પત્તો હજી બાજીને આવ્યો, પકડિયા બકરા દોરાયવાજી તમે રમો રામદેવ. એ પેલો રે પરચો હરજી પાઠીને આયવો, પાઠડિયા
રમો રમો વિરમ દેવ ખેલવો ઘોડીલા મારી બાનાની પત રાખોજી તમે રમો વિરમ દેવજી જોરે પરચો માતા મીનળ દેવને આજો ઉકળતી દે ગયો તારી જી તમે રમો રામદેવ એ બીજો રે પરચો માતા મીનળ દેને આપ્યો ઉકળતી દે ગયું તારી જી તમે રમો રામદેવજી રમો રમો રામદેવ ખેલવો કુંવર મારી બાનાની પત રાખોજી તમે રમો રામદેવજી અરે બેટા રામદેવ વિરમદેવ ઘોડી લો ખેલવતા બહુ દૂર ન જતા ઘોડીલા ખેલવે વીરમદેવ ઘોડીલા ખેલવે વીરમદેવ એટલા હાથમાં છે તીર ઘોડીલા ખેલવે વીરમદેવ માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે વીરમદેવ એ પિતા અજમલજી ના બાળ ઘોડીલા ખેલવે વીરમદેવ એની સગુણા ના વીર ઘોડીલા ખેલવે વીરમદેવ એ વીરા રામદેવ ના ભાઈ ઘોડીલા ખેલવે વીરમદેવ ઘોડીલા કલવે રામદેવ પીર ઘોડીલા કલવે રામદેવ પીર એના હાથમાં છે તીર ઘોડીલા કલવે રામદેવ પીર પિતા અજમલજી ના બાળ ઘોડીલા કલવે રામદેવ પીર માતા મીનળ દે ના બાળ ઘોડીલા કલવે રામદેવ પીર બેની સગુણા ના વીર ઘોડીલા કલવે રામદેવ પીર એ વીરા વીરમદેવ ના વીર ઘોડીલા કલવે રામદેવ પીર એ આજે વીરમદેવ રૂવે રે ચંદન ચોક મારે એ આજે ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા એ જઈ ચડા ગગન ગઢમો જાર જઈ ચડા ગગન ગઢમો જાર ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા એ આજે ઘરે રે જાસુ તો પિતા મને પૂછશે એ કિયા મેલી આવ્યો નાનેરો ભાઈ કિયા મેલી આવ્યો નાનેરો ભાઈ ઘરે રે જાસુ તો પિતા મને પૂછશે એ આજે વીરમદેવ બોલાવે પરધાન આવજો રે એ આવજો ચંદન ચોક મેદાન આવજો ચંદન ચોક મેદાન વીરમદેવ બોલાવે પરધાન આવજો રે અરે શું કામ પડ્યા વિરમદેવ પિતાશ્રીને બોલાવો અરે તમારા પિતાશ્રી હાજર જ છે અરે બેટા વિરમદેવ અત્યારે આ ચંદન ચોક ની અંદર શું કામ પડ્યા એ આજે વીરમદેવ કહે ને પિતા મોરા સાંભળો રે એ કરી દઉં મારા રૂપિયાની વાત કરી દઉં
રાજામાં ઝાડ ઘોડી લાગે લવતા રામદેવ ઉડી રે ગયા પ્રધાનજી બોલો મહારાજા રાજમાંથી દરજીને બોલાવો તો. એ આજે પ્રધાન બોલાવે દરજી આવજો રે કા મહારાજા મારા કામ પડ્યા અરે દરજી ઘોડીલાની અંદર એવું તો શું કાવતરું કર્યું? ઘોડીલો રામદેવને લઈને ઉડી ગયો. અરે મહારાજા ઘોડીલાની અંદર મેં કઈ કાવતરું કર્યું જ નથી. સત્ય કહે તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, નકર શંકર જેલમાં પૂરવામાં. અરે મહારાજા હકીકત ને સત્ય કહું છું કે મેં એમાં કઈ કાવતરું કર્યું જ નથી. પ્રધાનજી બોલો મહારાજા આ આમ નહીં માને, આને શંકર જેલમાં પૂરતી. એલા ભાઈ માની જા નકમ જેલમાં જવા કરતા માની જા ને મેં કઈ ચોરી નથી કરી આ ભગવાન. રામાપીર નું કાપ પડો ભલે ને રામાપીર નું હોય તો શું વાંધો પણ મને નહીં મને નહીં માને તમે એને જેલમાં પૂરી દો પ્રધાનજી. એ એસા કાયદા સરકારી વાયદા દરજી પુરાણા સંકટ જેલમાં એસા કાયદા વફાદારી વાયદા દર્દી કાયદાર સંકટ જેલમાં. હજી એટલી તો નિરજ થઈ પોલીસ વાળા નથી એટલી. એ મારી વારે આવો રામદેવ પીર મારી વારે આવો હિંગવા પીર તરજી પુરાણો સંકટ જેલા મારે. આજે જોજે રે દરજી રાહી મત હારતો નહીં. એ તારી વારે આવ્યા રામદેવ પીર, તારી વારે આવ્યા હિંદવા પીર. જોજે રે દરજી રાહી મત હારતો નહીં. તારી વારે આવ્યા રામદેવ પીર, તારી વારે આવ્યા હિંદવા પીર. જોજે રે દરજીડા હિંમત હારતો આજે જોજે એ ભાલાની અણીએ રે જેલના કાળા રે તોડું. હે આજે ભાલાની અણીએ રે એલના તાળા રે તોડ. હે કળિયું કાઢું જેલની બાર, દરજીને કાઢું જેલની બાર. ભાલાની અણીએ રે જેલના કાળા રે તોડું. અરે દરજી નવું કાપડ લઈ જૂનું કાપડ નાખ્યું એ જ તારો ગુનો. હે આજે આટલો ગુનો રે પીરજી માફ રે કરો. હે